આજના લેક્ચરની અંદર સૌપ્રથમ તો આપણે લોકો જે લાસ્ટ લેક્ચરની અંદર જે થિયરી આપણે ભણ્યા છે એના આધારિત અમુક પ્રશ્નો છે સોલ્વ કરીશું. બની શકે કે આમાંથી અમુક પ્રશ્નો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ કે સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમને મળી જશે. એ બધાને મિક્સ કરીને મેં બોર્ડ ઉપર છે લખ્યા છે, આપણે એને સોલ્વ કરીશું. તો પહેલા તો એક પ્રશ્ન સોલ્વ કરી લઈએ, સાર્થક અંકો નક્કી કરવા અને રાઉન્ડ ઓફ કરવા આધારિત પ્રશ્નો. ત્યારબાદ આપણે ફિઝિક્સની અંદર સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગાણિતીય પ્રક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એ કરવા માટે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલા તો આપણે જોઈએ અમુક જે પ્રશ્નો લખ્યા છે અહીંયા મેં. સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકોની ગણતરી કરવાની છે. આશા રાખું કે આપ સૌ લેક્ચર નંબર 9 છે એ જોઈને જ આ લેક્ચર છે એ જોતા હશો. એમ છતાં ન જોયો હોય તો એક વખત ફરીવાર એનું રિવાઇઝ કરી લેજો. લેક્ચર નંબર 9 ની અંદર આપણે સાર્થક અંકોને ગણવા માટેના 5 નિયમો જે ભણ્યા એનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલી જે સંખ્યા છે 0.007, તો આના અંદર સાર્થક અંકો કેટલા? તો આ સંખ્યાની અંદર જોવા જાવ તો સૌથી પહેલો નિયમ છે તો આપણે સાર્થક અંકોને નક્કી કરવા માટેના નિયમો પૈકીનો કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. શૂન્યેતર કહેતા શૂન્ય સિવાયના અંકો. તો આ સંખ્યાની અંદર તમે જોવા જાવ શૂન્ય સિવાયના અંક કેટલા? તો કે આ એક 7 જે છે એ શૂન્ય સિવાયનો અંક છે, તો આ એક સાર્થક અંક થશે. પછી આ બે જે 0 છે એને આપણે સાર્થક અંક તરીકે ગણતા નથી. બરાબર? શા માટે એ તમે પહેલા નિયમો જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. એમ છતાં તમને કહી દઉં કે નિયમ નંબર 3 જે છે સાર્થક અંકોને ગણતરી કરવા માટેનો, એને તમે જોશો તો ત્યાંથી તમને ખ્યાલ આવશે કે શા માટે આ બંને 0 છે ગણાતા નથી. તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા? તો માત્ર આ 7 જે છે એ સાર્થક અંક થશે. એટલે કે સાર્થક અંકોની સંખ્યા જો લખીએ કેટલા સાર્થક અંકો છે તો આનો જવાબ આવશે 1. ત્યારબાદ બીજું જે છે 2.64 ગુણ્યા 1024 કિલોગ્રામ. અચ્છા, આ કિલોગ્રામ કે જે કંઈ મેં પાછળ એકમો લખ્યા છે એનું કોઈ અત્યારે મહત્વ નથી. આપણા માટે તો માત્ર સંખ્યાને જ ધ્યાનમાં લેવાની છે હાલ પૂરતી. અત્યારે જે સંખ્યા લખી છે 2.64 ગુણ્યા 1024 ઘાત. હવે આપણે સાર્થક અંકોના જે નિયમો ભણ્યા એમાં એક વાત એ પણ કરી હતી કે ઘાત જ્યારે આપેલી હોય 10 ની ઉપર જે કઈ પ્લસ કે માઈનસ ઘાત આપેલી હોય તો એને આપણે કોઈ ધ્યાનમાં લેવાની હોતી નથી. એ સિવાયના જે અંકો છે એને જ આપણે ગણતરીમાં લેતા હોઈએ. તો અહીંયા આગળ સાર્થક અંકો જે છે અને ત્રણે ત્રણ અંકો છે 2, 6 અને 4. આ ત્રણેય અંકો શૂન્યેતર અંકો છે માટે ત્રણે ત્રણને ગણતરીમાં લેવા પડશે. એટલે કે આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા? તો કે 3. ત્યારબાદ 0.2370, આપણે સાર્થક અંકોની જે કે નિયમો ભણ્યા એમાં એક નિયમ હતો 1 કરતા નાની સંખ્યા હોય એના માટે કઈ રીતે સાર્થક અંકો ગણવા. તો આ એ નિયમ અહીંયા તમને લાગુ પડશે. 1 કરતા નાની સંખ્યા છે 0.2370, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. તો અહીંયા આગળ જોવા જશો કે 2, 3 અને 7 આ ત્રણેય શૂન્યેતર અંકો છે, શૂન્ય સિવાયના અંકો છે માટે એને તો આપણે ગણતરીમાં લેવા જ પડશે. એ સિવાય લાસ્ટમાં જે 0 છે એને પણ આપણે અહીંયા ગણતરીમાં લેવો પડે, કારણ કે આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે અને દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી જેટલા પણ શૂન્ય આવતા હોય એને આપણે સાર્થક અંક તરીકે ગણવા પડે. તો અહીંયા આ સંખ્યામાં સાર્થક અંકો થશે 4, 2, 3, 7 અને 0. ત્યારબાદની રકમ 6.320, તો આ સંખ્યામાં 6, 3 અને 2 આ શૂન્યેતર અંકો છે, સાર્થક અંકો થઈ ગયા 3. એ સિવાય 0 જે છેલ્લે રહેલો છે એને પણ ગણતરીમાં લેવો પડશે, કારણ કે આ સંખ્યા છે દશાંશ ચિહ્ન વાળી છે. ફરી વખત યાદ કરો મિત્રો, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો છેલ્લે જે 0 આવતા હોય એને આપણે સાર્થક અંકો તરીકે ધ્યાનમાં લેતા નહોતા, એને ગણતરીમાં ગણતરી નહોતા કરતા એની. પણ જ્યારે દશાંશ ચિહ્ન વાળી કોઈ વાળી સંખ્યા હોય ત્યારે જે છેલ્લે 0 આવતો હોય એને આપણે સાર્થક અંક તરીકે ગણવો પડશે. તો આ રીતે આ સંખ્યામાં સાર્થક અંકો થશે 4. ત્યારબાદ 6.032
તો 6 3 2 શૂન્યેતર અંકો છે અને આ 0 પણ સાર્થક અંક તરીકે ગણવો પડે. શા માટે? તો કે બીજો નિયમ હતો, યાદ કરો કે જે 0 હોય એની આસપાસમાં શૂન્યેતર અંકો આવેલા હોય, શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા શૂન્ય અંકો એટલે કે આ, તો એને આપણે સાર્થક અંક ગણવો પડશે. માટે આ સંખ્યાની અંદર સાર્થક અંકોની સંખ્યા થશે 4. કયા કયા? 6 0 3 અને 2. આવા સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય છે. વધીને 1 માર્કની ખાલી જગ્યા કે વિકલ્પ તરીકે તમને આ પ્રશ્નો શી પૂછાતા હોય. ત્યારબાદ 0.000 60 32. તો આમ જોવા જશો તો ઉપરના પ્રશ્ન સાથે થોડીક આની સામ્યતા છે કે અહીંયા આગળ આપણે આ 6 3 અને 2 આ ત્રણને સાર્થક અંક તરીકે ગણવા પડશે. ઉપરાંત આ જે 0 છે એને પણ ધ્યાનમાં લેવો પડશે કારણ કે એ 6 અને 3 ની વચ્ચે છે. પણ આ જે 0 છે 3 આગળના એને આપણે ગણતરીમાં લેશું નહીં. શા માટે? તો સાર્થક અંકો નક્કી કરવા માટેનો જે બીજો નિયમ હતો કે એક કરતા નાની સંખ્યા હોય ત્યારે દશાંશ ચિહ્નની જમણી તરફ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્ય એટલે કે આ ત્રણ જે 0 અહીંયા આપેલા છે એને આપણે સાર્થક અંકો તરીકે ગણતા નથી. તો અહીંયા આગળ સાર્થક અંકોની સંખ્યા થશે 4. ત્યારબાદ એ જ નિયમ આધારિત તમે 0.003 માં જો ગણતરી કરો તો સાર્થક અંક થશે માત્ર આ 3 એટલે કે સાર્થક અંકોની સંખ્યા થશે 1. આ બંને 0 એ સાર્થક અંક તરીકે ગણાશે નહીં. ત્યારબાદ 7.590. તો હવે તો મિત્રો તમને ફટાફટ આવડવું જોઈએ. આ સંખ્યાની અંદર સાર્થક અંકો થશે 4. આ સંખ્યામાં થશે સાર્થક અંકો 4 અને આ સંખ્યામાં પણ સાર્થક અંકોની સંખ્યા થશે 4. છેલ્લે જે 2 થી 3 પ્રશ્નો છે એ બહુ ફટાફટ છે, એ ડાયરેક્ટ જવાબ લખી દીધા છે. પણ ખોટી બહુ વધારે ચર્ચા ન કરતા તમને આમ તો ખ્યાલ આવી જ ગયો હશે કે શા માટે મેં આમાં 4 સાર્થક અંકો લખ્યા છે આ બધામાં. એમ છતાં પણ તમને જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હવે ત્યારબાદ બીજો જે આપણો ટોપિક લાસ્ટ લેક્ચર નંબર 9 ની અંદર આપણે બીજો ટોપિક ગણ્યા હતા કોઈ પણ સંખ્યાને રાઉન્ડ ઓફ કઈ રીતે કરવી, કેટલા સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાની હોય તો કયા પ્રકારના એના નિયમો છે. તો એના આધારિત અહીંયા 2 કે 5 પ્રશ્નો છે, આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે 25.653 ને 3 સાર્થક અંક સુધી આપણે એને રાઉન્ડ ઓફ કરવાની છે. હવે તમે અહીંયા જુઓ કે 25.653 આ સંખ્યામાં અત્યારે 5 સાર્થક અંકો છે. આપણને એવું કીધું છે કે આ સંખ્યાને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે. મતલબ કે આના અંદર માત્ર 3 અંકો જ સાર્થક અંકો રહેવા જોઈએ. તો સૌથી પહેલા શું કરવું પડશે તો કે આ છેલ્લે જે 3 છે એને આપણે દૂર કરવો પડશે. છેલ્લો અંક છે એને આપણે દૂર કરતા હોઈએ તો આને હું કંઈક આ રીતે લખી શકું એપ્રોક્સ 25.65. હવે તમે જુઓ કે આપણે અહીંયા શું નિયમ લાગુ પાડ્યો તો રાઉન્ડ ઓફ કરવા માટેના જે કે નિયમો છે એમાં એક નિયમ એવો હતો, સૌથી પહેલો નિયમ કે તમારે જે અંકને દૂર કરવો હોય એ અંક અગર 5 કરતા નાનો હોય તો આપણે એને દૂર કરી દેવાનો, એના આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. જો 5 કરતા મોટો હોય તો એને દૂર કરવાનો અને આગળના અંકમાં 1 ઉમેરી દેવાનો. આપણે અહીંયા આગળ 25.653 માંથી 25.65 લખ્યું. ધેટ મીન્સ કે આપણે આ જે છેલ્લો અંક છે 3 એને દૂર કર્યો. હવે આ 3 જે છે એ 5 કરતા નાની સંખ્યા છે માટે આપણે એને માત્ર દૂર કરીશું, આગળના અંકમાં કોઈ ફેરફાર કરીશું નહીં. તો આપણે આને 3 ને દૂર કરી અને લખ્યું છે 25.65. પણ હજુ મિત્રો તમે જોવા જાવ કે આ જે સંખ્યા છે 25.65 એના અંદર સાર્થક અંકો છે 4 પણ આપણે પ્રશ્નમાં કીધું છે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે. મતલબ કે હજુ એક આપણે અંક આમાંથી દૂર કરવો પડશે. હવે હજુ એક અંક એટલે કે છેલ્લો અંક જો દૂર કરવા જાવ તો છેલ્લો અંક અહીંયા છે 5. બરાબર? આપણે રાઉન્ડ ઓફ કરવા માટેના જે નિયમો જોયા કે 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળના અંકમાં 1 ઉમેરવો, 5 કરતા નાની સંખ્યા હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. પણ જ્યારે 5 જ હોય, જે અંકને આપણે દૂર કરવાનો છે એ પોતે 5 હોય, ત્યારે શું કરવું? તો ત્યારે આપણે એક વાત કરી હતી કે જો એની આગળનો અંક એકી હોય તો એમાં 1 ઉમેરી અને એ અંકને દૂર કરી દેવો, અને જો એ આગળનો અંક બેકી હોય તો એ માત્ર 5 ને દૂર કરી દેવાનો, એના આગળના અંકમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. મતલબ કાંઈ સરવાળા બાદબાકી કોઈ ફેરફાર છે કરવાની જરૂર નથી. તો અહીંયા આગળ આપણે 25.65 છે એમાંથી હજુ છેલ્લો 5 થી દૂર કરવા જઈએ તો આ 5 દૂર
6 જે છે તો બેકી સંખ્યા છે માટે આપણે આગળના અંકમાં કોઈ ફેરફાર કરીશું નહીં અને આ જે છે એ રાઉન્ડ ઓફ થઈ અને થઈ જશે 25.6 બરાબર। હવે આ સંખ્યાની અંદર સાર્થક અંકો થઈ ગયા 3 તો આપણો સાચો જવાબ છે એ થશે 25.6 25.653 ને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવે તો જવાબ મળે છે 25.6। ત્યારબાદ બીજું જે છે 4.996 ગુણ્યા 10 ની પર 5 ઘાત આને આપણે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે। હવે મિત્રો અત્યારે જે આપણી પાસે સંખ્યા છે એને જો અહીંયા હું લખું કે 4.996 ગુણ્યા 10 ની પર 5 ઘાત સૌથી પહેલા તો એ જુઓ કે જે સંખ્યા આપણને મળી છે અહીંયા અથવા પ્રશ્ન તરીકે આપેલી છે એના અંદર સાર્થક અંકો છે કેટલા તો અહીંયા તમે જોવા જશો ઘાતને આપણે સાર્થક અંકોની ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી એ સિવાયના અંકો છે 4 9 9 6 એટલે કે અહીંયા સાર્થક અંકો છે 4 આપણે કરવા છે અને કેટલા સાર્થક અંકો કે 3 એનો અર્થ એવો થયો કે છેલ્લે જે અંક છે એને આપણે દૂર કરવો પડે છેલ્લો જે અંક છે એ છે આપણા માટે 6 તો આને જો દૂર કરવા જઈએ તો કંઈક આવું થશે 4.99 પહેલા હું આમને લખું છું 6 દૂર કરીને અને એને ગુણ્યા 10 ની પર 5 હજુ પ્રશ્નનો જવાબ નથી આવ્યો આપણે જે વિચારવું પડશે કે કયા પ્રકારના નિયમો અહીંયા લાગુ પડશે। હવે તમે જોવા જાવ 4.996 માંથી આપણે છેલ્લો જે અંક હતો એને દૂર કર્યો પણ છેલ્લો અંક કોણ હતો તો કે 6 અચ્છા 6 એ 5 કરતા નાની સંખ્યા છે કે મોટી સંખ્યા છે તો સ્વાભાવિક છે આપણને ખ્યાલ આવે કે 6 એ 5 કરતા મોટી સંખ્યા છે તો 5 કરતા મોટી સંખ્યા હોય એવા અંકને જ્યારે તમે દૂર કરો ત્યારે એના આગળના અંકમાં 1 ઉમેરવો પડે તો અહીંયા તમે જોવા જશો કે આ 6 ને હું જ્યારે દૂર કરું તો આગળના અંકમાં 1 ઉમેરું તો આગળનો અંક છે 9 એમાં જો હું 1 ઉમેરું તો એ થઈ જશે 10 અને એ 10 થવાના લીધે અહીંયા 1 ઉમેરાઈ જશે આ 0 થઈ જશે એટલે કે આ થઈ જશે 5 5.00 એને ગુણ્યા 10 ની ઉપર 5 ઘાત બરાબર। કદાચ તમને આ થોડુંક ટફ લાગતું હશે એને અહીંયા હું થોડું રફ વર્ક કરીને પણ બતાવું કે આ રીતના સંખ્યા હતી 4.99 આપણે 6 દૂર કર્યો એટલે આ 9 ની જગ્યાએ આપણે લખવું પડશે 10 બરાબર તો એને જ્યારે હું 10 કરીશ તો આમ કેમ થઈ જશે આ 0 9 ને 10 એક છે વધીમાં જશે અને જવાબ થઈ જશે 5 તો અહીંયા આપણે લખવું પડશે 5.00 ગુણ્યા 10 ની પર 5 ઘાત એટલે હવે અહીંયા સાર્થક અંકો થઈ ગયા 3 ત્યારબાદ 0.6995 ને એક સાર્થક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાની છે અહીંયા અત્યારે જે આપણે રકમ આપી છે 0.6995 તો આ સંખ્યાની અંદર અત્યારે હાલમાં સાર્થક અંકો છે 4 હવે આના આપણે એક સાર્થક અંક જ રાખવો છે તો એક સ્ટેપ બાય સ્ટેપ આપણે અંક છે દૂર કરતા જઈએ સૌથી પહેલા તો હું છેલ્લો જે 5 છે એને દૂર કરું છેલ્લો 5 દૂર કરવાનો હોય ત્યારે મિત્રો યાદ કરો જ્યારે 5 જ હોય જે અંકને આપણે દૂર કરવો છે પોતે જ્યારે 5 હોય તો આપણે નિયમ એવો જોઈએ છે કે જો આગળનો અંક એકી હોય તો એક ઉમેરીએ અને બેકી હોય તો એમાં કઈ આપણે ફેરફાર કરતા નથી અહીંયા આગળ જ્યારે તમે 5 દૂર કરવા જશો ત્યારે એના આગળનો અંક છે 9 છે 9 એ એકી સંખ્યા છે માટે એમાં એક ઉમેરીશું અને 9 ના થઈ જશે 10 એટલે આ થઈ જશે 0. આ 9 ની જગ્યાએ 10 થઈ જશે એટલે 0 0 અને એક અહીંયા 0.700 બરાબર કદાચ ન ખ્યાલ આવે આગળની જેમ કર્યું તો એમ જ થશે 0.699 હતા આ 9 ની જગ્યાએ આપણે 10 લખી નાખીશું સરવાળો કરો 0 0 વધી 1 અને 0.700 હવે આ સંખ્યા અત્યારે જે છે એમાં હજુ પણ સાર્થક અંકો છે 3 આપણે કરવા છે એક સાર્થક અંક કરવા માટે છેલ્લો અંક છે અત્યારે 0 એને જો તમે દૂર કરો તો 0 એ તો 5 કરતા નાની સંખ્યા છે કોઈ ફેરફાર કર્યા વગર દૂર કરી શકાય તો એ થઈ જશે 0.70 હજુ આમાં સાર્થક અંકો છે 2 હજુ આપણે છેલ્લો 0 દૂર કરીશું એટલે એ થઈ જશે 0.7 કારણ કે 0 5 કરતા નાની સંખ્યા છે આગળના અંકમાં કોઈ આપણે ઉમેરવાની જરૂર નથી
તો આ 0.6995 જે છે એને એક સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો તો એનો જવાબ મળશે 0.7. ત્યારબાદ 3.350 ને બે સાર્થક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું છે. સૌપ્રથમ તો 3.350 સંખ્યા જે આપણને આપેલી છે એના અંદર સાર્થક અંકો છે 4. આપણે કરવા છે બે અંક. તો શું કરીશું તો કે ભાઈ છેલ્લો અંક છે પહેલા તો દૂર કરીએ. તો આને કંઈક આ રીતે હું લખું 3.35. શું કર્યું આપણે અહીંયા છેલ્લો જે 0 છે એને દૂર કરી દીધો. હવે છેલ્લો 0 જે દૂર કર્યો એ 5 કરતા નાની સંખ્યા છે તો પછી કોઈ આપણે મૂંઝાવાની જરૂર નથી. સિમ્પલ ખાલી એને તમે દૂર કરી દો. બાકીનું જે વધે આપણે લખી દો. કારણ કે 5 કરતા નાની સંખ્યા હોય તો આગળના અંકમાં કોઈ આપણે ઉમેરવાની જરૂર નથી. હવે સંખ્યા બની ગઈ છે 3.35. તો અહીંયા આગળ સાર્થક અંકો છે 3 થઈ ગયા. આપણે તો એક પ્રશ્ન એવો કર્યો છે કે બે સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો. મતલબ કે હજુ આપણે એક અંક આમાંથી દૂર કરવો પડશે. હવે એક અંક છેલ્લો જે છે દૂર કરવો. છેલ્લો અંક પોતે 5 છે અને જ્યારે 5 ને દૂર કરવાનો હોય ત્યારે આગળનો અંક એકી હોય તો એક ઉમેરીશું. એટલે અહીંયા આગળનો અંક છે 3 એ એકી છે એટલે કે એમાં એક ઉમેરી દઈશું અને એ થઈ જશે 3.4. તો આમ 3.350 ને બે સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવે તો એનો જવાબ મળશે 3.4. ત્યારબાદ રાઉન્ડ ઓફ કરવા માટેનો આ છેલ્લો એક પ્રશ્ન જો બાકી છે અહીંયા કે 4.085 ગુણ્યા 10 ની ઉપર 8 ઘાત ને ત્રણ સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવાની છે. સૌથી પહેલા એને તમે જોવા જાવ 10 ની ઉપર 8 ઘાત છે એને આપણે સાર્થક અંકોમાં ગણતરીમાં લેતા નથી. એ સિવાયની જે સંખ્યા છે 4.085 તો એના અંદર સાર્થક અંકો છે 4. આપણે રાખવાના છે કેટલા તો કે 3. તો શું કરીશું તો કે છેલ્લો અંક જે છે એને દૂર કરીએ. તો છેલ્લો અંક છે 4.0 પેલા 8 પેલા તો આ રીતે લખી દો. છેલ્લો અંક છે અહીંયા 5. જો તમે 5 ને દૂર કરો તો આગળની સંખ્યા જોવાની. એકી હોય તો એક ઉમેરવાનો, બેકી હોય તો ઉમેરવાની જરૂર નથી. તો અહીંયા 5 ને દૂર કરવા માટે આગળનો અંક જે છે 8 છે. 8 એ બેકી સંખ્યા છે તો એમાં કોઈ ઉમેરો કરવાની જરૂર રહેશે નહીં. એટલે આ જે છે 4.08 ગુણ્યા 10 ની ઉપર 8 ઘાત. જે ઘાત છે એ આપણે એઝ ઇટ ઇઝ આમ રાખી દેવાની. તો અહીંયા આગળ હવે આ સંખ્યાની અંદર સાર્થક અંકો થઈ ગયા 3. તો મિત્રો આવા પ્રકારના બહુ જ ઈઝી પ્રશ્નો છે પૂછાતા હોય છે. સાર્થક અંકોની ગણતરી કરવી અથવા તો રાઉન્ડ ઓફ કરવા માટેના. રાઉન્ડ ઓફ કરવા માટેના જે નિયમો છે એ તમને ફિઝિક્સના જે કે તમે દાખલા ગણતા હોશો ત્યારે તમને એ વધારે કામ આવશે. ત્યારબાદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગાણિતિક પ્રક્રિયા કરવા સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરીએ આપણે એના માટેના નિયમો છે. સરવાળા બાદબાકી કરવા માટેના જે નિયમો છે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકોને સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દર્શાવવા જોઈએ. સૌથી પહેલા તો આ આમ ખાલી તમે થિયોરેટિકલ જો નિયમ વાંચો તો થોડો અટપટો લાગશે પણ એને આપણે કોઈ ઉદાહરણ સહિત સમજીએ. એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે કોઈ એક સંખ્યા છે આપણા પાસે 12.587 એમાંથી ધારો કે બીજી કોઈ એક સંખ્યા છે 12.5 એ આપણે બાદ કરીએ તો આનો જે કઈ જવાબ આવશે અત્યારે આપણે આ બાદબાકી કરીએ છીએ. સરવાળાનું એક ઉદાહરણ લઈએ. ધારો કે 5.3 પ્લસ 4.24 તો આ બંને સંખ્યા જે મેં બે ઉદાહરણ લીધા છે એક છે સરવાળા માટેનું એક છે બાદબાકી માટેનું. તો હવે નિયમને આપણે વ્યવસ્થિત પહેલા વાંચીએ અને એ મુજબ સરવાળા બાદબાકી કરીએ. શું કહે છે કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલે કે આપણે જે બે સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે આપણે શું જોવાનું કે દશાંશ સ્થાન પછી જે પણ સંખ્યાઓ આપણને આપેલી છે એમાં દશાંશ સ્થાન પછી સાર્થક અંકો કેટલા છે. તો અહીંયા આપણે આ જો પેલી બાદબાકીની વાત કરીએ. બાદબાકીમાં આપણે એવું લખ્યું છે 12.587 ઓછા 12.5. તો આ જે સંખ્યા છે 12.587 એના અંદર દશાંશ સ્થાન પછી કેટલા સાર્થક અંકો છે તો એ છે 5 8 7 મતલબ કે ત્રણ સાર્થક અંકો છે. બીજી જે સંખ્યા છે 12.5 તો એના અંદર દશાંશ સ્થાન પછી કેટલા સાર્થક અંકો તો કે ખાલી 5. દશાંશ સ્થાન બોલે તો પોઈન્ટ.
તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક આંક છે, બરાબર? તો જ્યારે તમે આની બાદબાકી કરો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું તો કે જે પણ સંખ્યાઓ આપણને આપેલી છે એ સંખ્યાઓમાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દર્શાવવો જોઈએ. હવે અહીંયા તમે જોવા જશો 12.587 ઓછા 12.5, આનો જો તમે કેલ્ક્યુલેટર થી જવાબ લાવશો તો આનો જવાબ થશે 0.087. પણ આ જવાબ જે છે એ સાચો નહીં બને. શા માટે? કારણ કે આપણો નિયમ શું કહે છે કે જે બે સંખ્યાઓ છે એમાંથી દશાંશ સ્થાન પછી સાર્થક અંકો જુઓ. આમાં દશાંશ સ્થાન પછી સાર્થક અંક છે 1, આમાં દશાંશ સ્થાન પછી સાર્થક અંકો છે 3. તો ઓછામાં ઓછા કયા? તો કે આ 12.5 વાળો કે જેમાં પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે કે દશાંશ સ્થાન પછી એક સાર્થક અંક છે. તો આપણે પરિણામમાં પણ એક જ સાર્થક અંક દશાંશ સ્થાન પછી રહે એવો પ્રયત્ન કરવાનો. તો હવે શું થશે જુઓ જી, જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકોને સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો, જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકોને દશાંશ સ્થાન પછી રાખવાના. કુલ સાર્થક અંકો પાછળ એક નહીં કરી નાખતા, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા દશાંશ સ્થાન પછી સાર્થક અંકો આપણને જે કેલ્ક્યુલેટર થી તમે જ્યારે આની ગણતરી કરો તો જવાબ મળે 0.087. તો દશાંશ સ્થાન પછી સાર્થક અંકો કેટલા છે? તો કે 0, 8, 7 એટલે કે 3 સાર્થક અંક છે. પણ આપણે જે બે સંખ્યાની બાદબાકી કરી છે એમાં એક સંખ્યામાં દશાંશ સ્થાન પછી 3 સાર્થક અંક છે, જ્યારે બીજી સંખ્યામાં દશાંશ સ્થાન પછી 1 સાર્થક અંક છે. તો લઘુત્તમ સાર્થક અંક કેટલા? તો કે 1. તો જ્યારે જવાબ આવશે ત્યારે પણ દશાંશ સ્થાન પછી એક જ સાર્થક અંક આપણે રાખવાનો રહેશે. તો હવે આ સંખ્યાને આપણે રાઉન્ડ ઓફ કરવી પડશે અને રાઉન્ડ ઓફ જ્યારે કરવા જશો ત્યારે પહેલા તો તમે છેલ્લો 7 દૂર કરો તો 7 એ 5 કરતા મોટી સંખ્યા છે અને 5 કરતા મોટી સંખ્યાને દૂર કરો ત્યારે આગળની સંખ્યામાં એક ઉમેરવાનું થશે. એટલે આ થઈ જશે 0.09. 8 ની જગ્યાએ 9 લખી નાખીશું આપણે. હવે તમે જોવા જાઓ કે અહીંયા આગળ જે લખ્યું છે 0.09 એમાં પણ જે જવાબ આવ્યો છે દશાંશ સ્થાન પછી સાર્થક અંકો હજી છે 2. આપણે રાખવાનો છે એક જ સાર્થક અંક એટલે કે આ 9 ને પણ દૂર કરવા પડશે. તો 9 છે 5 કરતા મોટી સંખ્યા છે, આગળના આંકડામાં 1 ઉમેરવો પડશે. તો આગળનો અંક છે 0, એમાં 1 ઉમેરી દઈશું એટલે થઈ જશે 0.1. તો આમ 12.587 ઓછા 12.5 કેલ્ક્યુલેટરના હિસાબે તમને એનો જવાબ મળશે 0.087. પણ ફિઝિક્સમાં જ્યારે તમે દાખલાની ગણતરી કરતા હો ત્યારે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને બાદબાકી થશે 0.1. એ જ રીતે બીજું ઉદાહરણ સરવાળામાં લઈએ 5.3 વત્તા 4.24. તો હવે આ બે સંખ્યાઓનો જ્યારે તમે સરવાળો કરો એટલે એ થઈ જશે 9.54. પણ આ જવાબ આપણે રાખશું નહીં. શા માટે? તો કે આપણને જે બે સંખ્યાનો સરવાળો કરવાનો કીધો છે એ બંને સંખ્યાઓમાં તમે જુઓ કે દશાંશ સ્થાન પછી સાર્થક અંકો કેટલા છે. 5.3 જે છે એના અંદર દશાંશ સ્થાન પછી સાર્થક અંક છે 1, આ 3, અને 4.24 જે છે એમાં દશાંશ સ્થાન પછી સાર્થક અંકો કયા ગયા છે? તો કે 2 અને 4 એટલે કે બે સાર્થક અંકો છે. તો લઘુત્તમ સાર્થક અંક કઈ સંખ્યામાં છે? પહેલી સંખ્યામાં છે. કેટલા છે? તો કે એક સાર્થક અંક છે. દશાંશ સ્થાન પછીની વાત કરું છું, સંખ્યામાં નહીં. એટલે કે દશાંશ સ્થાન પછી આ જે સંખ્યા છે એમાં એક સાર્થક અંક છે, માટે આનો જે જવાબ આવે એમાં પણ દશાંશ સ્થાન પછી એક સાર્થક અંક રાખવાનો. ફરી વખત યાદ દેવરાવી દઉં, દશાંશ સ્થાન પછીના અંકોની વાત થઈ છે, અહીંયા કુલ સાર્થક અંકોની વાત નથી થતી. તો હવે આપણે જે જવાબ આવશે 9.54 એમાં દશાંશ સ્થાન પછી બે સાર્થક અંક છે. કયા કયા? 5 અને 4. તો આપણે દશાંશ સ્થાન પછી એક જ સાર્થક અંક રાખવાનો છે, માટે આ 4 ને દૂર કરવો પડશે. 4 એ 5 કરતા નાની સંખ્યા છે માટે એને દૂર કરીશું, પણ આગળના અંકમાં કોઈ આપણે ઉમેરો કરવાની જરૂર નથી અને આનો જવાબ થઈ જશે 9.5. આ એના સરવાળાનો જવાબ આવશે. તો આ થઈ ગઈ મિત્રો સરવાળા કે બાદબાકી કરવા માટે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કઈ રીતે ગણતરી કરવી. હવે પછીનો જે નિયમ છે ગુણાકાર ભાગાકારનો, એના જેવો જ નિયમ છે પણ બંનેમાં ફરક શું છે ખાસ સમજો. પહેલા તો આપણે નિયમ વાંચીએ કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં રાખવા જોઈએ.
તમે બંને નિયમોનો ફરક જોવા જાવ, સરવાળા બાદબાકી કરતી વખતે આપણે દશાંશ સ્થાન પછીના સાર્થક અંકો ધ્યાનમાં રાખવાના. જે પણ સંખ્યાઓનો સરવાળો બાદબાકી કરવાનો હોય એ બધી જ સંખ્યાઓમાંથી તમારે દશાંશ સ્થાન પછીના સાર્થક અંકો જોવાના અને સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો દશાંશ સ્થાન પછી કેટલા છે એટલા સાર્થક અંકો પરિણામમાં બતાવવાના છે. પણ ગુણાકાર ભાગાકાર કરતી વખતે શું કહે છે, જો દશાંશ સ્થાનનો કે ઉલ્લેખ નથી ત્યાં શું કહે છે કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે પણ સાર્થક સંખ્યાઓ આપણને આપેલી છે જેનો ગુણાકાર કે ભાગાકાર કરવાનો છે એ બધી સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, એટલે કે હવે અહીંયા આપણે દશાંશ સ્થાન પછીની વાત નથી, આખી સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો છે એની ગણતરી કરવાની છે. તો જે કઈ સંખ્યાઓ આપણને આપેલી છે બધી સંખ્યામાં સાર્થક અંકોની ગણતરી કરીશું અને સૌથી ઓછા સાર્થક અંકો જે સંખ્યામાં તમને મળે એટલા સાર્થક અંકો પરિણામમાં આપણે બતાવવાના છે. તો એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે 2.3 એક ઉદાહરણ લખું અહીંયા હું 2.3 ગુણ્યા 4.25 કરીશું આપણે. 2.3 ગુણ્યા 4.25 તો આનો જે જવાબ છે એ થશે 9.775. તમે કેલ્ક્યુલેટરથી વેરીફાઈ કરી શકો. હવે તમે જોવા જાવ કે આ જવાબ છે ને આપણે માન્ય રાખીશું નહીં. શા માટે? તો કે નિયમ શું કહે છે કે જેટલી સંખ્યાઓ તમને આપેલી છે એ બધી જ સંખ્યાઓમાં લઘુત્તમ સાર્થક અંકો કેટલા, કુલ સાર્થક અંકો ગણવાના છે. અહીંયા દશાંશ સ્થાન પછીનો આમાં કોઈ ઉલ્લેખ નથી. તો આપણે જે બે સંખ્યાનો ગુણાકાર કર્યો એમાંની એક સંખ્યા છે 2.3, બીજી છે 4.25. તો 2.3 જે છે એમાં સાર્થક અંકો કેટલા, તો થશે 2 અને 4.25 છે એમાં સાર્થક અંકો કેટલા, તો કે 4, 2 અને 5 એટલે કે 3 સાર્થક અંકો છે. તો જે સંખ્યાનો ગુણાકાર કરીએ એમાં લઘુત્તમ સાર્થક અંકો કેટલા, તો કે આ 2.3 માં છે અને કેટલા છે 2. તો હવે આપણે જે જવાબ આવશે એ જવાબમાં પણ લઘુત્તમ સાર્થક અંકો એટલે કે 2 સાર્થક અંકો રાખવાના થશે. હવે અહીંયા તમે જોવા જાવ કે આ બંનેનો ગુણાકાર તમે કેલ્ક્યુલેટરથી કરશો ત્યારે આવશે 9.775. પણ આ જવાબમાં તમે જોવા જશો કે સાર્થક અંકો થઈ ગયા ટોટલ કેટલા 4, આપણે રાખવાના છે 2. તો એનો અર્થ એવો થાય કે આ છેલ્લો 5 જે છે એને આપણે પહેલા તો દૂર કરવા પડશે. આ 5 ને દૂર કરીએ ત્યારે 5 ની આગળનો જે અંક છે એ છે 7. 7 એ એકી સંખ્યા છે માટે એમાં એક ઉમેરવો પડશે એટલે આ થઈ જશે 9.78. હજુ તમે જોવા જાવ કે અહીંયા સાર્થક અંકો છે ટોટલ કેટલા 3, 9, 7 અને 8. તો હજુ છેલ્લો 8 છે એને દૂર કરવો પડશે. 8 એ 5 કરતા મોટી સંખ્યા છે તો એને દૂર કરતી વખતે આગળના અંકને ઉમેરવો પડશે એટલે 8 ને દૂર કરશું તો આગળનો અંક છે 7 એમાં એક ઉમેરી દઈશું એટલે જવાબ થઈ જશે 9.8. તો 4.25 ગુણ્યા 2.3 નો ગુણાકાર આપણે જ્યારે દાખલામાં ગણતરી કરતા હોઈએ ત્યારે સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા એનો જવાબ થશે 9.8. એ રીતે બીજું એક ઉદાહરણ લઈએ આપણે 10.5 ગુણ્યા 300 બરાબર. તો આનો જ્યારે તમે ગુણાકાર કરશો તો કેલ્ક્યુલેટરથી આનો જવાબ આવશે 3150. પણ તમે જુઓ કે આપણે જે બે સંખ્યાનો ગુણાકાર કર્યો છે એ બે સંખ્યાઓમાં એક સંખ્યા છે 10.5. તો આના અંદર સાર્થક અંકો કેટલા, તો કે 1, 0 અને 5 એટલે કે આ સંખ્યાની અંદર સાર્થક અંકો છે 3. બીજી સંખ્યા છે 300 એના અંદર સાર્થક અંકો કેટલા, તો કે 3 એક જ તે. આ છેલ્લા 0 છે ને આપણે ગણતા નથી. યાદ કરો સાર્થક અંકોની ગણતરી કરવા માટેનો નિયમ કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો છેલ્લે શૂન્ય જે આવતા હોય એને સાર્થક અંકો તરીકે આપણે ધ્યાનમાં નથી લેતા. તો આ 300 જે છે એના અંદર સાર્થક અંક તરીકે માત્ર કોણ છે 3. તો હવે તમે જોવા જાવ કે આ સંખ્યામાં સાર્થક અંકો છે 3, આ સંખ્યામાં સાર્થક અંકો છે 1. તમને થોડું ખ્યાલ આવવો જોઈએ, હું આંકડાની વાત નથી કરતો, કેટલી સંખ્યાના સાર્થક અંકો છે વાત કરું છું. આમાં 3 સાર્થક અંકો છે 1, 0, 5. આ સંખ્યામાં એક જ સાર્થક અંક છે અને કોણ છે તો કે 3. તો આપણે એવું જોવાનું કે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ એમાં લઘુત્તમ સાર્થક અંક જે હોય એટલા જ સાર્થક અંકો આપણે જવાબમાં રાખવા જોઈએ. તો હવે અહીંયા આ સંખ્યામાં સાર્થક અંક છે 1, આમાં છે 3 એટલે જવાબમાં જે આપણે લખતા હોઈએ એના અંદર સાર્થક અંક ખાલી એક જ રહેવો જોઈએ. અને આપણી પાસે જવાબ આવશે 3150. 3150 એટલે સાર્થક અંક કેટલા થઈ ગયા આમાં 3. જો પોઈન્ટ વગરની સંખ્યા છે છેલ્લો 0 આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ 3 સાર્થક અંકો તો અહીંયા છે જ. તો
તો હવે આપણે આમાંથી એક જ સાર્થક અંક રહે આવું કંઈક બનાવવાનું છે અને જવાબ પાછો આને તમે 3 નો લખી શકો ડાયરેક્ટ તો 3150 તો 3 માં ફરક પડી જાય ને બરાબર તો એને કઈ રીતે લખવું તો હવે આને હું કંઈક આ રીતે લખી શકું 3150 છે નામ લખાય 3.15 ગુણ્યા 10 ની પર 3 ઘાત તમે જોવા જશો 10 ની પર 3 ને 1000 ગુણ્યા 3.15 3150 થશે હવે તમે જોવા જાવ ઘાતને આપણે ધ્યાનમાં નથી લેતા પણ 3.15 માં હજી સાર્થક અંકો ટોટલ કેટલા છે જુઓ તો 3 સાર્થક અંકો છે 3 1 અને 5 હવે આપણે સાર્થક અંક રાખવો છે માત્ર 1 તો આ 5 ને પહેલા દૂર કરીએ તો હવે આને આ રીતે લખી શકાશે 3.5 ને તમે દૂર કરો ત્યારે આગળની સંખ્યા જોવાની એકી હોય તો એક ઉમેરવાનું 5 ને દૂર કરીએ આગળની સંખ્યા છે 1 એકી સંખ્યા છે માટે એક ઉમેરીશું એટલે આ થઈ જશે 3.2 ગુણ્યા 10 ની પર 3 હજુ આ સંખ્યામાં તમે જોજો સાર્થક અંકો છે 2 3 અને 2 તો આ 2 ને પણ દૂર કરવા પડશે 2 ને તમે દૂર કરો તો 2 એ 5 કરતા નાની સંખ્યા છે 5 કરતા નાની સંખ્યા હોય ત્યારે આપણે એને ખાલી દૂર કરી દઈએ પણ આગળના અંકમાં કાંઈ આપણે ઉમેરવાનું હોતું નથી માટે આ થઈ જશે 3 ગુણ્યા 10 ની પર 3 ઘાત બરાબર તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને 10.5 ગુણ્યા 300 નો ગુણાકાર તમે લખશો 3 ગુણ્યા 10 ની પર 3 ઘાત અથવા તો 3000 બરાબર તો આ રીતે તમે રાઉન્ડ ઓફ કરવા અથવા તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકો આપણે અહીંયા સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર માટેના બે ઉદાહરણ લીધા છે આના પછીના લેક્ચરમાં તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં જે કંઈ આ ટોપિકને લગતા દાખલા આપેલા છે એને આપણે સોલ્વ કરીશું થેન્ક યુ